ગાંધીજીના પગલાએ બદલી નાખી ભારતની કિસ્મત. સત્ય અને પ્રેમથી ચેતાવી દીધી ભારતની આ ભૂમ. જી હા મિત્રો, આજે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ. મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મોહન નામનો બાળક પોરબંદરના એક નાનકડા ગામમાં જન્મેલો બાળક અને એક શાળાકીય શિક્ષણથી માંડીને બેરિસ્ટર સુધી તેણે અભ્યાસ કર્યો અને ભારતની આખી કિસ્મત, ભારતની આખી રાજકીય સ્થિતિ એ બદલી અને આપણે જેને ઓળખીએ છીએ મહાત્મા ગાંધી. મિત્રો, મોહનદાસથી મહાત્મા સુધીની સફર ગાંધીજીએ જે સર કરી તે આખી દુનિયા જાણે છે અને એ સફરમાં એમને અનેક એવા સિદ્ધાંતો આપ્યા માનવ સમાજને અને આખા ભારતને જોડ્યો એ સિદ્ધાંતો દ્વારા, જે સિદ્ધાંતો સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા અને આખા આંદોલનોનું સ્વરૂપ એમને બદલીને મૂક્યું સમાજની સામે. જી હા મિત્રો, આજે ગાંધી જયંતિ, મોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્મદિવસ એટલે કે 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો. આ મોહનદાસ નામનો બાળક મોહનદાસ નામનો બાળક એ પોરબંદરમાં જન્મેલો બાળક અને ગામડામાં પ્રાથમિક શાળામાં લીધેલું શિક્ષણ. છેલ્લી પાટલીએ બેસતો મોહનદાસ એ કોને ખબર હતી કે આખી દુનિયાનો એ રાહબર બની રહેશે. મિત્રો, ભારતના સ્વતંત્રતા સંગ્રામની આખી દિશા એ મોહનદાસ કરમચંદ ગાંધીએ બદલી નાખી છે. આજે કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું મિતેશ જોશી ગાંધીજી વિશે કેટલીક બાબતો એ લઈને આવ્યો છું, જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તો કામમાં આવશે જ, પરંતુ ગાંધીજીના જીવનને લગતી કેટલીક અગત્યની બાબતો છે તે આપણે આ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જોઈશું. મિત્રો, આવી આ માહિતી ને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા ગ્રુપ સુધી પહોંચાડો. આ માહિતી જે છે તે આરોગ્યલક્ષી જે વિવિધ કોર્સ આવે છે તે કોર્સ માટે પણ આ માહિતી અગત્યની પુરવાર થશે. તો ચાલો મિત્રો, આપણે ગાંધીજીને લગતી આજે કેટલીક પ્રશ્નોત્તરીની ચર્ચા કરવાના છીએ, જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યની સાબિત થશે. મિત્રો, ગાંધીજી વિશે એક પહેલો પ્રશ્ન, ગાંધીજીને મહાત્માની ઉપાધિ કોણે આપી હતી? ગાંધીજી જે છે તેને મહાત્માની ઉપાધિ કોણે આપી હતી? મિત્રો, આ પ્રશ્ન અનેક વખત પરીક્ષામાં પૂછાય છે અને પૂછાઈ ગયેલો છે. ગાંધીજીને મહાત્માની ઉપાધિ કોણે આપી હતી એટલે કે મહાત્મા ગાંધી કહીને સૌ પ્રથમ એ કોણે બિરદાવ્યા હતા? સરદાર પટેલ, ગોપાલકૃષ્ણ ગોખલે, રવિન્દ્રનાથ ટાગોર કે રવિશંકર મહારાજ? મિત્રો, ગાંધીજીને સૌ પ્રથમ મહાત્માની ઉપાધિ જો કોઈએ આપી હોય તો આપણા બંગાળી રાષ્ટ્રીય શાયર એટલે કે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ગાંધીજીને મહાત્માની ઉપાધિ એ આપવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો જે છે એ પરીક્ષામાં આરોગ્યલક્ષી પરીક્ષાઓમાં એ પૂછાતા હોય છે. યાદ રાખશો, મહાત્માની ઉપાધિ ગાંધીજીને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવી હતી. તો ચાલો અગાઉના પ્રશ્નમાં ગાંધીજીના 4 પુત્રોના નામ બાબતે નીચેનામાંથી શું સાચું છે? કયું જોડકું સાચું છે? ગાંધીજીના 4 પુત્રો હતા, એ 4 પુત્રો બાબતે નીચેનામાંથી કયું જોડકું એ સત્ય છે તે તપાસવાનું છે. મિત્રો, આવા પ્રશ્નો શું સાચું છે અને શું સાચું નથી, આવા પ્રશ્નો પરીક્ષામાં, હવેની પરીક્ષાઓમાં એક ટ્રેન્ડ છે આ પ્રશ્નો પૂછવાનો. તો ધ્યાનમાં રાખજો, શું સાચું છે એમ કહ્યું છે, બરાબર. હવે અહીંયા ઓપ્શન છે હરિલાલ, કણીલાલ, શિવલાલ, મણીલાલ, એક જોડકું છે. ત્યાર પછી મણીલાલ, હરિલાલ, રામદાસ, દેવદાસ એ છે. સી છે વિઠ્ઠલદાસ, દેવદાસ, રતિલાલ, શિવરામ. અને ડી ઓપ્શનમાં આપેલું છે રામદાસ, હરિલાલ, કેશવરામ અને શિવદાસ. મિત્રો, હવે અહીંયા
જોવાનું છે ગાંધીજીના 4 પુત્રો એ કયા હતા. મિત્રો ધ્યાનમાં રાખજો, અહીંયા મણીલાલ એ ગાંધીજીના પુત્રનું નામ છે, હરિલાલ, ત્યાર પછી રામદાસ અને ત્યાર પછી દેવદાસ. આ ગાંધીજીના 4 પુત્રો એ અહીંયા આવે છે. બાકી અહીંયા તમે જોશો તો શિવલાલ એ ગાંધીજીના પુત્ર નથી. અહીંયા 3 વિઠ્ઠલદાસ, રતિલાલ, શિવરામ એ ગાંધીજીના પુત્ર નથી. અહીંયા કેશવરામ, શિવદાસ આ ગાંધીજીના પુત્ર નથી. એટલે કયું જોડકું સાચું આવશે? તો ઓપ્શન બી એ સાચો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના પ્રશ્નો એ પરીક્ષામાં પૂછાતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ ગાંધીજી અંગે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી. અહીંયા શબ્દ ધ્યાનમાં રાખવાનો છે, યોગ્ય નથી. આ શબ્દ જે છે તે ધ્યાનમાં રાખવાનો રહેશે. જોઈએ, કસ્તુરબાના માતાનું નામ વ્રજકુંવર હતું. બી ઓપ્શન છે ગાંધીજીએ 1880માં કસ્તુરબા સાથે લગ્ન કર્યા હતા. સી ઓપ્શન છે કસ્તુરબાના પિતાનું નામ ગોકુળદાસ મકનજી હતું. અને ડી ઓપ્શન છે ગાંધીજીના પિતાનું હુલામણું નામ કબા ગાંધી હતું. હુલામણું નામ કબા ગાંધી હતું. આ 4 ઓપ્શન તેને જોતા એમ લાગે છે મિત્રો કે અહીંયા ગાંધીજીનો જન્મ જે છે તે 1869માં થયો છે. અને અહીંયા એક જોડકું આપેલું છે, કસ્તુરબાએ ગાંધીજી સાથે લગ્ન 1880માં કર્યા. મિત્રો આ જોતા આપણને થોડુંક એમ લાગે કે આ નજીકનો ઓપ્શન આવી શકે. બરાબર, ઘણી વખતે પરીક્ષામાં તમે ખોટા ઓપ્શન કયા છે એ ધ્યાનમાં રાખો તો સાચો ઓપ્શન ઓટોમેટિક મળી જતો હોય છે. એટલે અહીંયા ધ્યાનમાં રાખીએ, આનો જવાબ જે છે એ આ આવશે. અહીંયા નથી ઉપર પાછું ધ્યાન આપવાનું છે. કયો ઓપ્શન સાચો નથી એ વિચારવાનું છે, એ આપણો જવાબ આવશે નથી વાળો. એટલે ગાંધીજીએ 1880માં કસ્તુરબા સાથે લગ્ન કર્યા હતા. તો આ જે છે એ ઓપ્શન એ યોગ્ય નથી. 1880માં લગ્ન કરેલા નહોતા કસ્તુરબા સાથે. બરાબર, એટલે આ સાલ જે છે તે ખોટી આવે છે. બરાબર છે, એટલે અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે અહીંયા ઓપ્શન બી એ જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન. ગાંધીજીએ કયા પુસ્તકનો અનુવાદ કરી તેને સર્વોદય નામ આપ્યું હતું? કયા પુસ્તકનો અનુવાદ કર્યો હતો અને એ પુસ્તકને એમને સર્વોદય નામ આપ્યું હતું? ઓપ્શન છે મેકબેથ, ઓથેલો, અનટુ ધી લાસ્ટ અને ધ પ્રાઇઝ ઓફ સોલ્ટ. 4 ઓપ્શન એનો અભ્યાસ કરતા એવું લાગે મિત્રો કે ગાંધીજી એ પોતાની આત્મકથામાં પણ લખેલું છે કે અનટુ ધી લાસ્ટ પુસ્તક વાંચીને ગાંધીજીના જીવનમાં એ આમૂલ પરિવર્તન આવેલું છે. એટલે કે ગાંધીજી જે છે એમને અનટુ ધી લાસ્ટ પુસ્તક વાંચ્યું, જ્હોન રસ્કિનનું અનટુ ધી લાસ્ટ પુસ્તક વાંચ્યું અને એમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. આ આપણે સાંભળેલું છે. એટલે અહીંયા ઓપ્શન જોતા આપણને સ્પષ્ટ જણાઈ આવે છે કે અનટુ ધી લાસ્ટ જે છે ઓપ્શન તે આપણો જવાબ આવશે. અનટુ ધી લાસ્ટ પુસ્તકનો અનુવાદ કર્યો હતો એમને, અને એ અનટુ ધી લાસ્ટ પુસ્તકનો જે અનુવાદ કર્યો એ પુસ્તકનું નામ હતું સર્વોદય. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત વિદ્યાર્થી મિત્રો. સર્વોદય નામથી એમને અનટુ ધી લાસ્ટ પુસ્તકનો અનુવાદ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના પ્રશ્નો એ ગાંધીજી વિશે એ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને પૂછાય છે. ત્યાર પછી જોઈએ કોણે ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ યાત્રા સાથે સરખાવી. નેપોલિયનની પેરિસ માર્ચ યાત્રા સાથે સરખાવી. બરાબર, અહીંયા નેપોલિયન બોનાપાર્ટની વાત છે. નેપોલિયન બોનાપાર્ટની પેરિસ માર્ચ યાત્રા સાથે સરખાવી છે. કોની યાત્રાને? કઈ યાત્રાને? તો દાંડી યાત્રાને. ગાંધીજીએ દાંડી યાત્રા કરી હતી 1930
મીઠાનો સત્યાગ્રહ સાબરમતી આશ્રમથી દાંડી સુધી દાંડી યાત્રા જે કરી હતી તેને કોણે નેપોલિયનની પેરિસ માર્ચ યાત્રા સાથે સરખાવી છે એ જોવાનું છે. ચિત્તરંજન દાસ, સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર અને ડી ઓપ્શનમાં છે એની બેસન્ટ. મિત્રો અહીંયા ગાંધીજીની જે દાંડી યાત્રા હતી તેમાં જુદા જુદા પોતાના વિચારો એ વખતે સ્વતંત્ર સેનાનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા છે. તેમાં એક છે સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ જે છે એ વખતના નવયુવાન સત્યાગ્રહી ગાંધીજી સાથે જોડાયેલા હતા. આઈસીએસની પરીક્ષા પાસ કરીને ઇંગ્લેન્ડથી ભારતમાં આવ્યા હતા અને સ્વતંત્રતા સંગ્રામની પ્રવૃત્તિમાં એ ગાંધીજી સાથે એ જોડાયેલા હતા. અને આ સુભાષચંદ્ર બોઝ જે છે તેમણે આ ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ યાત્રા સાથે સરખાવી હતી. તો આ આપણો જવાબ આવશે. સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું કે ગાંધીજીની આ યાત્રા એ નેપોલિયનની પેરિસ માર્ચ યાત્રા જેવી છે. એટલે આ ટાઈપના પ્રશ્નો એ હોય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 1942ની હિન્દ છોડો લડત દરમિયાન ગાંધીજીને કયા સ્થળે કેદ રાખવામાં આવ્યા હતા? મિત્રો જ્યારે હિન્દ છોડો ચળવળ દરમિયાન 1942માં ગાંધીજીએ કરેંગે યા મરેંગે એનો નારો આપ્યો અને સમગ્ર દેશવાસીઓને આહવાન કર્યું હતું કે સ્વતંત્રતા સંગ્રામની આ ચળવળમાં ભાગ લે. અને એ વખતે દરેક ભારતના પ્રત્યેક નાગરિક, એ મહિલા હોય કે પુરુષ હોય, એ ભણેલ હોય કે અભણ હોય, એ ગરીબ હોય કે શ્રીમંત હોય, પ્રત્યેક ભારતનો નાગરિક આ ચળવળમાં જોડાયેલો હતો. પરંતુ બ્રિટિશ સરકારે એ વખતે મુખ્ય જે નેતાઓ હતા તેમને કેદ પકડ્યા હતા. છતાં પણ આ ચળવળ એ સ્વયંભૂ, ભારતના લોકોએ સ્વયંભૂ જે છે એ આ ચળવળ ચલાવી હતી. અને એટલે જ આપણને આઝાદી મળેલી છે. આઝાદી મેળવવા માટેની આ એક બહુ અગત્યની એક હિન્દ છોડો ચળવળ જે છે એ ખૂબ અગત્યની ચળવળ છે. અહીંયા હિન્દ છોડો ચળવળ દરમિયાન ગાંધીજીને એક કેદ પકડવામાં આવ્યા હતા. ક્યાં રાખ્યા હતા કેદ પકડીને? આગા ખાન મહેલ પૂના, બિરલા ભવન આવેલું છે દિલ્હીમાં, સાબરમતી આશ્રમ અમદાવાદ કે કોંગ્રેસ ભવન મુંબઈ, ક્યાં આગળ કેદ રાખ્યા હતા? મિત્રો અહીંયા એ વખતે આપણને જો હિન્દ છોડો ચળવળની બાબત ખબર હોય તો હિન્દ છોડો ચળવળ જે છે એ ચાલુ થઈ છે એ મુંબઈથી ચાલુ થઈ છે, મહારાષ્ટ્રમાંથી ચાલુ થઈ છે. મુંબઈથી ચાલુ થઈ છે એટલે અહીંયા આગા ખાન મહેલ પૂના જે છે એ પૂનામાં ગાંધીજીને કેદ રાખવામાં આવ્યા હતા. આગા ખાન મહેલ આવેલો છે પૂનામાં, ત્યાં આગળ ગાંધીજીને કેદ રાખવામાં આવ્યા હતા. એટલે આનો જવાબ આવશે એ, આગા ખાન મહેલ પૂના. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પૂના કરાર 1932માં થયા હતા. પૂના કરાર, આ પૂના કરાર કોની વચ્ચે થયા? મિત્રો જ્યારે પૂના કરાર થયા 1932માં, એ પૂના કરાર જે છે એનું બેકગ્રાઉન્ડ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. એ વખતે બ્રિટનમાં ગોળમેળજી પરિષદ ભરાતી હતી. આ ગોળમેળજી પરિષદ એ 3 ગોળમેળજી પરિષદ ભરાવેલી છે, 1930, 1931 અને 1932. એમાં 1931ની ગોળમેળજી પરિષદમાં ગાંધીજીએ ભાગ લીધો, પરંતુ કઈ નક્કર પરિણામ સુધી પહોંચી શકાયું નહીં. 1932માં પણ ગોળમેળજી પરિષદ થઈ, પણ કઈ બંધારણમાં જે સુધારા વધારા કરવાના હતા તેમાં કોઈ નક્કર પરિણામ સુધી પહોંચી શકાયું નહીં. એટલા માટે એ વખતે બ્રિટનના વડાપ્રધાન હતા રામસે મેકડોનાલ્ડ. આ રામસે મેકડોનાલ્ડ જે છે એને કોમી ચુકાદો જાહેર કર્યો હતો. અને એ કોમી ચુકાદો જે જાહેર કર્યો, એ કોમી ચુકાદામાં અલગ અલગ જ્ઞાતિઓને અલગ અલગ મતદાન મંડળો આપવામાં આવ્યા હતા. એટલે ફરીથી એક વખત ભાગલા પાડો અને રાજ કરોની નીતિ એ સ્પષ્ટ દેખાઈ આવતી હતી અંગ્રેજોની. અને આ નીતિ સામે ગાંધીજીએ પૂનામાં
અમરણાંત ઉપવાસ કર્યા હતા. અને ત્યાર પછી બ્રિટિશ સરકાર જોડે સંધિ કરવામાં આવી અને પછી બ્રિટિશ સરકાર દ્વારા ડોક્ટર આંબેડકર જે છે એમને ગાંધીજી પાસે મોકલવામાં આવ્યા અને ગાંધીજી મોટાભાગે ગાંધીજીની માંગો જે છે એ બ્રિટિશ સરકારે સ્વીકારી લીધી હતી. અલગ અલગ મતદાન મંડળો પણ રદ થયા હતા, મોટાભાગે રદ થયા હતા અને અનેક ગણી સીટો પણ વધારવામાં આવી હતી. બરાબર, એટલે ડોક્ટર આંબેડકર અને ગાંધી વચ્ચે એ પૂના કરાર થયા હતા 1932માં પૂના ખાતે. તેને પૂના કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ગાંધી આંબેડકર કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પછી પૂના કરાર પછી ગાંધીજીએ અમરણાંત ઉપવાસ એ છોડ્યા અને પછી એમને દલિતોના ઉત્કર્ષ માટે કાર્ય કરેલું છે અને 1933માં હરિજન સમાચાર પત્ર પણ એમને શરૂ કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ એનું બેકગ્રાઉન્ડ છે. 1932માં પૂના કરાર જે છે એ કોની વચ્ચે થયા? તો ગાંધીજી અને ડોક્ટર આંબેડકર વચ્ચે પૂના કરાર થયેલા છે. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નીચેના વિધાનોની સત્યતા ચકાસો. મિત્રો, આવા પ્રશ્નો જે છે એ અત્યારે હાલની પરીક્ષાઓમાં એ પૂછાતા હોય છે. આ પ્રશ્નોનો ટ્રેન્ડ આ મોટાભાગે તમે જોયેલો હશે. નીચેના વિધાનોની સત્યતા ચકાસો. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ રવિશંકર મહારાજને આપ્યું હતું. પહેલું વિધાન એ છે. ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ હતો. હવે આ બે વિધાનો પર વિચાર કરવાનો રહેશે. હવે શું તપાસવાનું છે? એની સત્યતા તપાસવાની છે. એટલે કયા વિધાનો સત્ય છે આ બંનેમાંથી, આ જોવાનું છે. પહેલું વિધાન જોઈએ તો ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ રવિશંકર મહારાજને આપ્યું હતું, આવું વિધાન કહે છે. શું આ સત્ય છે? તો ના, આ વિધાન સત્ય નથી. ડુંગળી ચોરનું બિરુદ જે છે એ તો મોહનલાલ પંડ્યાને આપ્યું હતું. મોહનલાલ પંડ્યા એમને ગાંધીજીએ ડુંગળી ચોર નું બિરુદ આપ્યું હતું. એટલે આ પ્રથમ વિધાન એ ખોટું છે, એટલે અસત્ય છે. આપણે શું શોધવાનું છે? સત્ય શોધવાનું છે. બરાબર. ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ હતો. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં પરત ફર્યા. ભારતમાં પરત ફર્યા પછી એમનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? બરાબર, પ્રથમ સત્યાગ્રહ જે છે એ ચંપારણ સત્યાગ્રહ હતો. જી હા, એ સાચું છે. બિહારના ચંપારણ ખાતે ગળીની ફરજિયાત ખેતી સામેનો આ ચંપારણ સત્યાગ્રહ એ ગાંધીજીએ કર્યો હતો અને આ ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ જે છે એ સફળ પણ થયો હતો. એટલે આ બીજું વિધાન જે છે એ સાચું છે, પણ આ પહેલું વિધાન જે છે એ ખોટું છે. આપણે સત્ય વિધાન તપાસવાનું છે. હવે ઓપ્શનમાં તમે જોશો તો માત્ર વિધાન 1 સત્ય છે, માત્ર વિધાન 2 સત્ય છે, બંને વિધાન સત્ય છે અથવા બંને વિધાન અસત્ય છે. હવે અહીંયા તમે જોશો તો કયો જવાબ આપશે? તો માત્ર વિધાન 2 સત્ય છે. ઓપ્શન બી એ આનો જવાબ આવશે. માત્ર વિધાન 2 એ સત્ય છે. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો જે છે એ પરીક્ષામાં ફેસ કરવાના હોય છે. એ વખતે પ્રશ્નમાં સત્ય અને અસત્ય એના ઉપર કોન્સન્ટ્રેટ થવાનું હોય છે. સત્ય પૂછ્યું છે કે અસત્ય પૂછ્યું છે. બરાબર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયું સમાચાર પત્ર ગાંધીજી સાથે જોડાયેલું નથી? હવે અહીંયા ફરીથી પાછું નથી શબ્દ ઉપર કોન્સન્ટ્રેટ થવાનું છે. કયું સમાચાર પત્ર ગાંધીજી સાથે જોડાયેલું નથી? એટલે કે ગાંધીજીએ સમાચાર પત્ર જે છે એ બહાર પાડ્યું નહોતું, એ શોધવાનું છે. બરાબર. પહેલું છે ન્યૂ ઇન્ડિયા, બીજું છે નવજીવન, ત્રીજું છે એટલે કે સી ઓપ્શનમાં છે ઇન્ડિયન ઓપિનિયન અને ડી ઓપ્શનમાં છે યંગ ઇન્ડિયા. બરાબર. મિત્રો, અહીંયા ઓપ્શન જે છે ક્યારેક પ્રશ્ન સરળ હોય છે પરંતુ ઓપ્શન ભારે હોય છે. આવું ક્યારેક પરીક્ષામાં ફેસ થાય છે કે પ્રશ્ન સરળ હોય પણ ઓપ્શન એ પ્રશ્નને ભારે કરી દેતા હોય. આ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એટલે અહીંયા તમે જોશો તો નવજીવન અને યંગ ઇન્ડિયા આ બંને તમે જોઈને તરત જ કહી દેશો કે નવજીવન અને યંગ
ઇન્ડિયન ઓપિનિયન જે છે સમાચાર પત્ર એ ગાંધીજીના હતા. હા, ગાંધીજીના હતા, વાત સાચી છે. પરંતુ તમે ઓપ્શન એ અને ઓપ્શન બી જોશો તો ખ્યાલ આવશે, કન્ફ્યુઝન ઊભું થશે. બરાબર, ન્યૂ ઇન્ડિયા અને યંગ ઇન્ડિયા. હવે અહીંયા કન્ફ્યુઝન ઊભું થયું, યંગ ઇન્ડિયા ગાંધીજીનું હતું કે ન્યૂ ઇન્ડિયા ગાંધીજીનું હતું, આ કન્ફ્યુઝન થાય છે, ખરું ને? હવે અહીંયા જોતા ખ્યાલ આવશે કે યંગ ઇન્ડિયા સમાચાર પત્ર જે છે એ ગાંધીજીનું હતું. આ ન્યૂ ઇન્ડિયા સમાચાર પત્ર જે છે એ ગાંધીજીનું નહોતું. તો કોનું હતું? આ સમાચાર પત્ર જે છે એ એની બેસન્ટનું હતું. મિત્રો, એની બેસન્ટ આયર્લેન્ડના મહિલા નેતા એની બેસન્ટ આયર્લેન્ડથી આવ્યા હતા અને ભારતની સ્થિતિ જોતા તેમણે પણ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું હતું. એ એટલે એની બેસન્ટ અને હોમ રૂલ આંદોલન સાથે જોડાયેલા નેતા એ એટલે એની બેસન્ટ. એ વખતે આમને ન્યૂ ઇન્ડિયા સમાચાર પત્ર શરૂ કર્યું હતું. એટલે આ સમાચાર પત્ર ગાંધીજી સાથે જોડાયેલું નથી. તો અહીંયા નથી શોધવાનું છે, જવાબ શું આવશે? એ જવાબ આવશે. મિત્રો, આવા કન્ફ્યુઝન વાળા ઓપ્શન પરીક્ષામાં આપેલા હોય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, યંગ ઇન્ડિયા અને ન્યૂ ઇન્ડિયા આ બંને વચ્ચેનો ફેર તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ગાંધીજીએ કયા સત્યાગ્રહ વખતે સૌ પ્રથમ વખત ઉપવાસનો સહારો લીધો? મિત્રો, ગાંધીજી જ્યારે ઉપવાસ પર બેસતા અને અમરણાંત ઉપવાસ જાહેર કરતા એ વખતે અંગ્રેજોનો પણ પરસેવો છૂટી જતો કે હવે શું થશે. એટલે અંગ્રેજો જે છે એ પોતાની નીતિઓ સામે એ ઝૂકી જતા. એ ગાંધીજીના ઉપવાસની અને સત્યાગ્રહની તાકાત હતી. બરાબર, અહીંયા ગાંધીજી જે છે એમને ભારતમાં સૌ પ્રથમ ઉપવાસનો સહારો કયા સત્યાગ્રહ વખતે લીધો હતો? ચંપારણ સત્યાગ્રહ, રોલેટ એક્ટના વિરોધ વખતે, અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ વખતે કે અસહકારના આંદોલન વખતે? મિત્રો, આ પ્રશ્ન ઘણી વખતે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કયા સત્યાગ્રહ વખતે એમને ઉપવાસનો સહારો લીધો, સૌ પ્રથમ ઉપવાસનો સહારો લીધો? તેનો જવાબ આવશે અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. આ સત્યાગ્રહ જે છે એ 1918માં થયો હતો, અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. બરાબર, અને એ વખતે એમને સૌ પ્રથમ વખત ઉપવાસ જાહેર કર્યા હતા અને આ સત્યાગ્રહ પણ ગાંધીજીનો સફળ થયો હતો. એટલે અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ વખતે એમને ઉપવાસનો સહારો લીધો. તો જવાબ આવશે ઓપ્શન સી, એ આ પ્રશ્નનો જવાબ આવશે. મિત્રો, તમને કોન્સેપ્ટ જે છે ગાંધીજીના એ ક્લિયર થતા હશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ગાંધીજીની ગેરહાજરીમાં હિન્દ છોડો ચળવળની નેતાગીરી કોણે લીધી? ગાંધીજીની ગેરહાજરીમાં હિન્દ છોડો ચળવળની નેતાગીરી કોણે લીધી? મિત્રો, મેં તમને હમણાં હાલ વાત કરી કે હિન્દ છોડો ચળવળ 1942માં ગાંધીજીએ કહ્યું કે આ મારા જીવનની છેલ્લી લડાઈ છે, એટલે સમગ્ર દેશવાસીઓ ઉત્સાહથી આ ચળવળમાં ભાગ લે અને આઝાદીની ચળવળમાં પોતાનો ફાળો આપે, આવું ગાંધીજીએ સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો હતો ભારતવાસીઓને. એટલે બ્રિટિશ સરકારે ગાંધીજીને એ પૂનાની ત્યાં આગળ આગાખાન મહેલ જે છે એ આગાખાન મહેલમાં કેદ પકડ્યા હતા. હવે ગાંધીજીને કેદ પકડ્યા તો ગાંધીજી જે છે એમને એમની ગેરહાજરીમાં આ હિન્દ છોડો ચળવળની નેતાગીરી એ કોણે લીધી હતી? આવો પ્રશ્ન છે. સરોજિની નાયડુ, ઓપ્શન એ માં છે સરોજિની નાયડુ, ઓપ્શન બી માં છે અરુણા અસફ અલી, સી છે મણિબેન પટેલ, ડી છે ઉષાબેન મહેતા. હવે અહીંયા સરોજિની નાયડુ જે છે એ સરોજિની નાયડુ એ હિન્દની બુલબુલ તરીકે ઓળખાય છે. સરોજિની નાયડુ પ્રખર ગાંધીવાદી મહિલા નેતા સરોજિની નાયડુ એ છે. પણ એ સરોજિની નાયડુ જે છે એ જવાબમાં આવશે નહીં. સરોજિની નાયડુ, કેમ કે સરોજિની નાયડુ એક્ટિવ હતા જ્યારે ગાંધીજીએ દાંડી યાત્રા કરી એ વખતે એ એક્ટિવ હતા ગાંધીજી. એટલે જવાબ એક
ચેન બનાવી હતી ગાંધીજીની ધરપકડ થાય 1930માં દાંડી યાત્રા વખતે, તો અબ્બાસ તૈયબજી જે છે એ નેતાગીરી લેશે, અને અબ્બાસ તૈયબજીની જો ધરપકડ થાય તો સરોજિની નાયડુ નેતાગીરી રહેશે. એ સરોજિની નાયડુ ત્યાં આવશે. પણ અહીંયા બીજો ઓપ્શન આવશે જવાબમાં આપણો, અરુણા અસફ અલી. આ અરુણા અસફ અલી જે છે એમને જવાબદારી આપી હતી નેતાગીરીની. જો ગાંધીજીની ધરપકડ થાય તો હિન્દ છોડો ચળવળની નેતાગીરી એ કોને કરી? તો અરુણા અસફ અલી જે છે એ આપણો ઓપ્શન બી એ જવાબ આવશે. મણિબેન જે છે સરદાર પટેલના પુત્રી મણિબેન પટેલ, અને ઉષા મહેતા જે છે એ પણ એક્ટિવ હતા હિન્દ છોડો ચળવળ વખતે. મિત્રો ઉષાબેન મહેતા જે છે એમને ભૂગર્ભ રેડિયોની શરૂઆત કરી હતી. ભૂગર્ભ રેડિયો, આ ભૂગર્ભ રેડિયો ખૂબ જાણીતો છે. ભૂગર્ભ રેડિયો, ભૂગર્ભ રેડિયો એટલે છુપો રેડિયો, બરાબર. અને હિન્દ છોડો ચળવળ વખતે સમાચારો જે છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ એ ઉષાબેન કરતા હતા. એના માટે જાણીતા છે ઉષાબેન મહેતા. ઓકે, તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કસ્તુરબાને જેલમાં કોણે ભણતર પૂરું પાડ્યું હતું? કસ્તુરબા જે છે એમને જેલમાં પૂર્યા જ્યારે એ વખતે ભણતર કોને પૂરું પાડ્યું? એમને અક્ષર જ્ઞાન કોને આપ્યું? બરાબર. મૃદુલાબેન સારાભાઈ, પૂર્ણિમાબેન પકવાસા, સરોજિની નાયડુ કે ઉષાબેન મહેતા? અક્ષર જ્ઞાનની વાત છે, ભણતર પૂરું પાડ્યાની વાત છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, પૂર્ણિમાબેન પકવાસા જે છે એનો જવાબ આવે છે. પૂર્ણિમાબેન પકવાસા જે છે એ આ કસ્તુરબા સાથે જેલમાં રહ્યા હતા, અને પૂર્ણિમાબેન પકવાસા એ મહિલા નેતા એવા છે કે જેમને ગાંધીજીએ શસ્ત્રો રાખવાની છૂટ આપી હતી. એકમાત્ર નેતા કે જેમને શસ્ત્રો રાખવાની છૂટ આપી હતી, પૂર્ણિમાબેન પકવાસા. બરાબર, એટલે એનો જવાબ આવશે પૂર્ણિમાબેન પકવાસા. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ગાંધીજીએ કોને ગુજરાતનું ભૂષણ કહી નવાજ્યા હતા? ગાંધીજીએ કયા નેતાને ગુજરાત ભૂષણ કહ્યા હતા? અનેક વખત પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન. બરાબર, અને ઓપ્શન જોઈએ તો જયકૃષ્ણ ઠાકર, મોહનલાલ પંડ્યા, ઝવેરચંદ મેઘાણી, ઇન્દુલાલ યાજ્ઞિક. બરાબર, કોને ગુજરાત ભૂષણ, ગુજરાતનું ભૂષણ, ગુજરાત ભૂષણ કહી કોને નવાજ્યા હતા? બરાબર છે મિત્રો, ઝવેરચંદ મેઘાણી જે છે એમને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર કહ્યા હતા. રાષ્ટ્રીય શાયરનું બિરુદ જે છે એ ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ આપ્યું હતું. બરાબર, અહીંયા જવાબ આવશે જયકૃષ્ણ ઠાકર. આ જયકૃષ્ણ ઠાકર જે છે એમને ગાંધીજીએ ગુજરાત ભૂષણ કહીને નવાજ્યા હતા. જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. કઈ ચળવળ દરમિયાન ગાંધીજીએ અંગ્રેજો દ્વારા અપાયેલો ખિતાબ તેમને પરત કર્યો હતો? મિત્રો ગાંધીજીને અંગ્રેજોએ દક્ષિણ આફ્રિકામાં જ્યારે હતા તે વખતે એમને કેસરે હિન્દનો ખિતાબ આપ્યો હતો. કેસરે હિન્દનો ખિતાબ 1914માં આપ્યો હતો જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. દક્ષિણ આફ્રિકામાં પણ ગાંધીજીએ બ્રિટિશ સરકાર વિરુદ્ધ ઘણી બધી ચળવળ ચલાવી હતી. એ વખતે કેસરે હિન્દનો ખિતાબ આપ્યો હતો ગાંધીજીને અંગ્રેજો દ્વારા 1914માં. હવે આ ખિતાબ જે છે એ એમને પરત કર્યો હતો. ક્યારે પરત કર્યો હતો? કયા સત્યાગ્રહ વખતે એમને પરત કર્યો હતો? ખેડા સત્યાગ્રહ, અસહકારનું આંદોલન, સવિનય કાનૂન ભંગ આંદોલન કે હિન્દ છોડો આંદોલન? કયા સત્યાગ્રહ વખતે આ કેસરે હિન્દનો ખિતાબ પરત કર્યો હતો? તો મિત્રો ગાંધીજીએ અસહકારનું આંદોલન 1920માં શરૂ કર્યું. અસહકાર એટલે સહકાર આપવો નહીં. એટલે બ્રિટિશ સરકાર જે છે એમની શાળા કોલેજોથી માંડીને સરકારી કચેરીઓથી માંડીને ન્યાયાલયથી માંડીને કોઈ પણ ક્ષેત્રે સહકાર આપવો નહીં, આવું અસહકાર આંદોલન જે છે એ અસહકાર આંદોલનની લાઈન દોરી એમને આપી હતી ભારતવાસીઓને. અને એના ભાગરૂપે કેસરે હિન્દનો ખિતાબ
અસહકારના આંદોલન દરમિયાન ગાંધીજીએ પરત કર્યો હતો બ્રિટિશ સરકારને? બરાબર, એટલે એનો જવાબ આવશે બી, અસહકારનું આંદોલન. મિત્રો, દેશની આઝાદીમાં અનેક સત્યાગ્રહીઓએ પોતાના બલિદાન આપ્યા છે. આપણને જે આઝાદી મળી છે એ કોઈ સસ્તી આઝાદી મળી નથી. આ આઝાદી ખૂબ મોંઘી છે. અને ગાંધીજીએ જ કહેલું છે કે આપણે આ દેશ બ્રિટિશરોને સોનાની થાળીમાં ગિફ્ટ આપ્યો છે. એટલે કે આ આઝાદી જે છે એ એટલી બધી સસ્તી મળવાની ન હતી. એટલે અનેક સત્યાગ્રહીઓએ આ આઝાદી વખતે પોતાનું બલિદાન આપ્યું છે, લોહી રેડ્યા છે, અને એટલા માટે આપણને આ આઝાદી મળી છે. મિત્રો, ગાંધીજીના આંદોલનો આ આઝાદીની ચળવળમાં એક દીવાદાંડી રૂપે એ જોઈ શકાય તેવા છે. 1915 સુધી જે ચળવળ ચાલતી હતી અને ત્યાર પછી ગાંધીજી સ્વદેશ પરત ફર્યા અને પછી સત્યાગ્રહ ચાલ્યા. એ સત્યાગ્રહમાં લોકોને જોડવાનું કામ સત્ય અને અહિંસા, સ્વચ્છતા, કરુણા, પ્રેમ, આ સિદ્ધાંતો મારફતે લોકોને જોડવાનું કામ ગાંધીજીએ ભારતમાં કર્યું છે. અને એટલે જ આખો દેશ એ હિંદ છોડો ચળવળો વખતે એ જોડાયો છે. અસહકારના આંદોલન વખતે પણ જોડાયો છે. મિત્રો, આ અસહકારનું આંદોલન એવું આંદોલન હતું કે સમગ્ર ભારતનું પહેલું આંદોલન કહી શકાય. સમગ્ર ભારતનું એ વખતે આંદોલન થતા હતા, પણ પ્રાદેશિક આંદોલનો હતા. જેમ કે ચંપારણ સત્યાગ્રહ થયો, તો ચંપારણ સત્યાગ્રહ જે છે એ બિહારના ચંપારણ પૂરતો સીમિત હતું. પણ આ અસહકારનું આંદોલન જે થયું એ સમગ્ર ભારતનું પ્રથમ આંદોલન હતું અને એમાં દરેક વર્ગના લોકો એને ગાંધીજીએ જોડ્યા. બરાબર, કોઈ પણ ધર્મનો હોય તો એ આ અસહકાર આંદોલનમાં જોડાયેલું જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. ફરીથી પાછો વિધાનો વાળો પ્રશ્ન. નીચે આપેલા વિધાનો પર વિચાર કરો. 1918માં ગાંધીજીએ ખેડાના મજૂરોની હડતાલને બળ આપવા માટે અમરણ અનશન શરૂ કર્યા. આ એક વાક્ય છે. બીજું વાક્ય છે, રોલેટ એક્ટના વિરોધ દરમિયાન ગાંધીજી તટસ્થ રહ્યા. આ બીજું વાક્ય છે. હવે આ વાક્ય જે છે એમાં જોવાનું શું છે એ ધ્યાનમાં રાખો. ઉપરના વિધાનોમાંથી કયા વિધાનો ખોટું અથવા ખોટા છે? આપણે શોધવાનું શું છે? તો ખોટા વિધાનો શોધવાના છે. જે ખોટા વિધાનો હોય એ આપણો જવાબ આવશે. આ જોવાનું છે. મિત્રો, પહેલું વિધાન જોઈએ કે 1918માં ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ થયો તો 1918માં, અને ખેડા સત્યાગ્રહ વખતે મજૂરોની હડતાલને બળ આપવા માટે અમરણ અનશન શરૂ કર્યા હતા. મિત્રો, હમણાં જ વાત કરી કે અમરણ અનશન એટલે કે એમને ભૂખ હડતાલનો સહારો જે છે ક્યારે લીધો? તો અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ વખતે, એ પણ 1918માં હતો. હવે અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ કરતા ખેડા સત્યાગ્રહ જે છે પહેલા થયો છે, પછી અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ થયો છે. એટલે એમ કહી શકાય કે આ વિધાન જે છે આપણું ખોટું છે. બરાબર, અહીંયા અમરણ અનશન કરેલા નથી ગાંધીજીએ. બરાબર, લડત આપેલી છે, અમરણ અનશન અહીંયા શરૂ કરેલા નથી. ત્યાર પછી બીજું વિધાન છે, રોલેટ એક્ટના વિરોધ દરમિયાન ગાંધીજી તટસ્થ રહ્યા. હવે રોલેટ એક્ટ જે છે એ 1919માં રોલેટ એક્ટ આવ્યો હતો. બરાબર, ન દલીલ ન અપીલ એવો હતો આ કાળો કાયદો, જેને આપણે કાળા કાયદા તરીકે ઓળખીએ છીએ. કાળો કાયદો એટલે કે બ્રિટિશ સરકાર જે છે એને આ આંદોલનો ઉપર લગામ રાખવા માટે આ રોલેટ એક્ટ જે છે એ પસાર કર્યો હતો. ન દલીલ ન વકીલ ન અપીલ એવો હતો આ કાળો કાયદો. અને મનસ્વી રીતે બ્રિટિશ સરકાર કોઈ પણની ધરપકડ કરી શકતી હતી, એવો હતો આ કાયદાની જોગવાઈઓ કંઈક આવી હતી. બરાબર, અને રોલેટ એક્ટના વિરોધ દરમિયાન ગાંધીજી તટસ્થ રહ્યા હતા, આવું વિધાન છે. મિત્રો, અહીંયા ગાંધીજી જે છે એમને ખુલીને આગળ આવીને રોલેટ એક્ટનો વિરોધ કરેલો જોવા મળે છે.
એટલે રોલેટ એક્ટના વિરોધ વખતે ગાંધીજી તટસ્થ રહ્યા એ વિધાન ખોટું છે. બરાબર છે. આ વિધાન જે છે એ ખોટું છે. બરાબર. એટલે અહીંયા શું શોધવાનું છે મિત્રો? તો ખોટા વિધાનો કયા છે, કયા વિધાન ખોટા છે આ શોધવાનું છે. બરાબર છે. હવે અહીંયા જવાબમાં શું આવશે? બંને વિધાન ખોટા છે. બરાબર છે. તો જવાબમાં શું આવશે? સી આવશે. આ પણ ખોટું છે અને આ પણ ખોટું છે. એટલે જવાબમાં શું આવશે? એ અને બી બંને વિધાનો ખોટા છે. મિત્રો આ ટાઈપના પ્રશ્નો જે છે વિધાનો વાળા એ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલે ધ્યાન આપવામાં આવે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. કયા વર્ષે ગાંધીજીએ ભાવનગરની સામરદાસ કોલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી છે? ભાવનગરની સામરદાસ કોલેજ, મિત્રો રાજકોટમાં એમને શાળાકીય શિક્ષણ લીધેલું છે અને કોલેજનું શિક્ષણ ભાવનગરની સામરદાસ કોલેજ, બરાબર, સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી છે. સ્નાતક પૂરું કર્યું એમને. તો અહીંયા 1885, 1887, 1888 કે 1890. મિત્રો અહીંયા ખાસ જવાબ આવશે આનો 1887 ગાંધીજીએ સ્નાતકની પદવી એ પ્રાપ્ત કરી અને પછી તરત જ 1888 એ બ્રિટન ગયા છે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે. બરાબર. એટલે આનો જવાબ આવશે 1887. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. દક્ષિણ આફ્રિકામાં નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ નામની સભાની સ્થાપના ગાંધીજીએ કઈ સાલમાં કરી હતી? મિત્રો આ સંસ્થા જે છે એ ગાંધીજીએ સ્થાપેલી સંસ્થા છે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ. દક્ષિણ આફ્રિકામાં એક જગ્યાનું નામ છે નાતાલ, શહેરનું નામ છે નાતાલ. હવે નાતાલની સરકારે ત્યાં આગળ ભારતના જે લોકો ત્યાં આગળ રહેતા હતા એમની જોડેથી મતાધિકાર જે છે છીનવ્યો હતો નાતાલની સરકારે દક્ષિણ આફ્રિકામાં. હવે નાતાલની સરકાર જે છે એમને એવો ખરડો પસાર કર્યો હતો કે ભારતના લોકો જોડેથી મતાધિકાર જે છે છીનવાઈ જાય, મત આપવા મળે નહીં. આવો એક ખરડો પસાર કર્યો હતો નાતાલની સરકારે અને એની સામે ગાંધીજીની આગેવાની હેઠળ એક ચળવળ ચાલુ થઈ અને એ ચળવળમાં ભારતના લોકોને જોડવા માટે ગાંધીજીએ એક સંસ્થાની સ્થાપના કરી હતી, નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ. આની સ્થાપના કરી હતી. હવે આ સભાની સ્થાપના જે છે ગાંધીજીએ કઈ સાલમાં કરી હતી? તો 1891, 1893, 1894 કે 1895. મિત્રો આ ચળવળ જે ચાલી એ 1895 ચાલી હતી દક્ષિણ આફ્રિકાના નાતાલમાં. એટલે 1895 ગાંધીજીએ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરેલી છે. તો જવાબ આવશે આમાં ડી જવાબ જે છે એ આવશે. 1895 નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી હતી. મિત્રો આવા પ્રશ્નો જે છે ધ્યાનમાં રાખજો. નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ જે છે એ પણ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપી હતી. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. મહાત્મા ગાંધીજીએ સ્થપાયેલા આશ્રમ અને તેની સ્થાપનાના વર્ષ પૈકી કયું જોડકું અયોગ્ય છે? કયું જોડકું અયોગ્ય છે? અહીંયા શોધવાનું કયું છે? તો અયોગ્ય શોધવાનું છે. મિત્રો અયોગ્ય ઉપર કોન્સન્ટ્રેટ થવાનું છે. હવે જોઈએ ટોલ્સ્ટોય ફાર્મ 1910, સત્યાગ્રહ આશ્રમ 1915, અનાસક્તિ ગાંધી આશ્રમ 1929, સેવાગ્રામ આશ્રમ 1932. મિત્રો પહેલા તો તમને આ આશ્રમ વિશે ખબર હોવી જોઈએ. આ ટોલ્સ્ટોય આશ્રમ જે છે એ આવેલો છે દક્ષિણ આફ્રિકામાં. ટોલ્સ્ટોય ફાર્મ જે છે એ દક્ષિણ આફ્રિકામાં આવેલો છે. આ સત્યાગ્રહ આશ્રમ જે છે અમદાવાદમાં આવેલો છે. ગાંધીજી સ્વદેશ પરત ફર્યા અને તરત જ એમણે આ આશ્રમની સ્થાપના કરી હતી, સત્યાગ્રહ આશ્રમ. અનાસક્તિ આશ્રમ જે છે આ અનાસક્તિ આશ્રમ ઉત્તરાખંડમાં આવેલો છે. ઉત્તરાખંડમાં અનાસક્તિ ગાંધી આશ્રમ આવેલો છે. અને આ સેવાગ્રામ આશ્રમ જે છે
એ સેવાગ્રામ આશ્રમ મહારાષ્ટ્રમાં આવેલો છે, મહારાષ્ટ્રના વર્ધામાં આવેલો છે, બરાબર છે. હવે આ આશ્રમમાં જોવાનું શું છે, તો સાલ જોવાની છે આપણે, કઈ સાલમાં કયું જોડકું ખોટું છે, અયોગ્ય છે, બરાબર. તો અહીંયા ટોલ્સ્ટોય ફાર્મ 1910, તો આ સાચું છે. સત્યાગ્રહ આશ્રમ 1915, તો એ પણ સાચું આવશે. અનાસક્તિ ગાંધી આશ્રમ 1929, તો એ પણ સાચું આવશે. સેવાગ્રામ આશ્રમ વર્ધા 1932. હવે આ આશ્રમની સ્થાપના 1932માં કરી ન હતી. આ આશ્રમની સ્થાપના થઈ છે 1936માં. 1932માં થઈ નથી. એટલે શોધવાનું શું છે, તે અયોગ્ય શોધવાનું છે. તો આપણો જવાબ શું આવશે? ડી એ આપણો જવાબ આવશે, બરાબર. મિત્રો, આ ટાઈપના પ્રશ્નો એ પરીક્ષામાં પૂછાતા હોય છે, જોડકાવાળા પ્રશ્નો, બરાબર. એટલે ધ્યાનમાં રાખજો, ડી સેવાગ્રામ આશ્રમ વર્ધામાં જે આવેલો છે તે 1932માં, બરાબર. ગાંધીજીએ વર્ધા શિક્ષણ પદ્ધતિ પણ આપેલી છે અને બાદમાં આ આશ્રમ સાથે વિનોબા ભાવેનું નામ પણ જોડાયેલું છે. આ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, ચંપારણના ખેડૂતોને ન્યાય આપવા માટે કયા ખેડૂત દ્વારા ગાંધીજીને ચંપારણ આવવા માટે આમંત્રણ આપ્યું હતું? મિત્રો, ચંપારણ સત્યાગ્રહ જે છે એ 1917માં ચંપારણ સત્યાગ્રહ થયો. એટલે કે હમણાં વાત કરી ગાંધીજીનો ભારતનો પહેલો સત્યાગ્રહ એ એટલે ચંપારણ. હવે ચંપારણ સત્યાગ્રહ જે છે બિહારમાં આવેલો છે, બરાબર છે. ચંપારણ સત્યાગ્રહ થયો અને ચંપારણ સત્યાગ્રહ જે છે એ ગાંધીજીને આમંત્રણ આપવામાં આવ્યું, કેમ કે ત્યાં આગળ ખેડૂતો સામે બ્રિટિશ સરકારે નીતિ એવી બનાવી હતી કે કેટલાક ખેતરના કેટલાક ભાગમાં ગળીની ખેતી ફરજિયાત કરવી પડે. તો ખેડૂતો જે છે એમની સાથે અન્યાય થઈ રહ્યો હતો. શરૂઆતમાં ત્યાંના લોકોએ આંદોલન ચલાવ્યું, પણ ધાર્યું પરિણામ ન મળ્યું. એટલે ચંપારણના ખેડૂતોનું એક સમૂહ જે છે એ આવ્યું છે અમદાવાદ અને ગાંધીજીને મળ્યું અને ગાંધીજીને આંદોલનની આગેવાની લેવા માટે, આ કેસ લડવા માટે જણાવ્યું. હવે ગાંધીજીને આમંત્રણ કોણે આપ્યું હતું? વાત અહીંયા એ છે, બરાબર. અનુગ્રહ સિન્હા, રાજકુમાર શુક્લ, નરહરી પરીખ કે ગોરખ પ્રસાદ, બરાબર. આ 4 ઓપ્શન છે. મિત્રો, એમાં જવાબ આવશે રાજકુમાર શુક્લ. આ એનો જવાબ આવશે. રાજકુમાર શુક્લ નામના એક ખેડૂત આગેવાન હતા. એ ખેડૂત આગેવાન દ્વારા ગાંધીજીને આમંત્રણ આપવામાં આવ્યું હતું ચંપારણ આવવા માટે અને સત્યાગ્રહનું નેતૃત્વ લેવા માટે. અને ત્યાર પછી ગાંધીજી જે છે ચંપારણ ગયા અને ચંપારણ ગયા પછી તરત જ ગાંધીજીને જેલમાં પૂરવામાં આવ્યા છે, બરાબર છે. એટલે આ ચંપારણ સત્યાગ્રહની આગેવાની જે છે ગાંધીજીની લીધી, એ આમંત્રણકાર જે છે એ રાજકુમાર શુક્લ એમને આમંત્રણ આપ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. ગાંધીજીએ આફ્રિકામાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે સત્યાગ્રહો ચલાવ્યા, સત્યાગ્રહ શબ્દ જે છે એ દક્ષિણ આફ્રિકામાં આપેલો છે, તો ત્યાં આગળ પણ આશ્રમની સ્થાપના કરી હતી. અહીંયા કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ, ફિનિક્સ આશ્રમ, ડર્બન આશ્રમ. એકદમ સરળ પ્રશ્ન. કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ જે છે એ તો અમદાવાદમાં, બરાબર. અને ડર્બન આશ્રમ આ હતો નહીં. વાત અહીંયા આવશે સી. ફિનિક્સ આશ્રમ જે છે એ ફિનિક્સ આશ્રમની સ્થાપના ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કરી હતી. મિત્રો, ગાંધીજીના જીવન અંગેના આ પ્રશ્નો તમને દરેકને સમજાયા હશે. આવા કેટલાક પ્રશ્નો જે છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે. મિત્રો, કૌટિલ્ય લાઈવનો એક પ્રયત્ન છે કે આપના સુધી આરોગ્યલક્ષી પરીક્ષાની તમામ માહિતી એ આપના સુધી પહોંચાડીએ. ગુજરાતની ટોપમોસ્ટ ફેકલ્ટીની ટીમ એ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જોડાયેલી છે અને ટૂંક જ સમયમાં આપણે ઓનલાઈન લાઈવ બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે યુટ્યુબમાં કૌટિલ્ય લાઈવની ચેનલને સબસ્ક્રાઇબ કરો
અમારી સાથે જોડાઈ શકો છો તમે ટેલિગ્રામ ના માધ્યમથી કે વોટ્સઅપ ચેનલના માધ્યમથી પણ તમે જોડાઈ શકો છો. મિત્રો, ટૂંક જ સમયમાં આ ફેકલ્ટીની ટીમ આપની સમક્ષ આ લાઈવ બેચ લઈને આવશે. હવે આપણે મળીશું નવા વિષય સાથે અને નવા મુદ્દા સાથે. નમસ્કાર, જય હિન્દ.